ચૈતર વસાવાને ભરૂચથી લોકસભાના ઉમેદવાર જાહેર કરતા સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી। અમે 6 ટર્મથી જીતતા આવ્યા છીએ અને જીતીશું। ભાજપ તેના પ્રજાલક્ષી કામના લીધે જીતે છે। ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કોઈ અસ્તિત્વ નથી। ગેરમાર્ગે દોરનારા પક્ષ ક્યારેય ફાવ્યા નથી। મફતમાં આપવાની લાલચ આપનાર પક્ષ પાસે કોઈ નીતિ નથી। ભાજપે આદિવાસીને તેમના હક અપાવ્યા છે। મહેશ વસાવા બદલાની ભાવનાથી ચાલી રહ્યા છે। આ પ્રકારેનું નિવેદન આપવામાં આવ્યું છે। મહેશ વસાવા ભાજપમાં આવે કે ન આવે, ભાજપનું સંગઠન મજબૂત છે। રાજનીતિ છે અને તેમાં સામે લોકસભાની ચૂંટણી નજીક આવે છે બહુ ઓછા સમયમાં, તો સ્વાભાવિક છે કે દરેક પાર્ટીના લોકોને એવું હોય કે અમારો ઉમેદવાર અમે ડિક્લેર કરી દઈએ તો અમને થોડો બેનિફિટ મળે। પણ ચૈતર વસાવાને આમ આદમી પાર્ટી ઉમેદવાર તરીકે ડિક્લેર કરે કે પછી કોંગ્રેસ વાળા એમનો ઉમેદવાર ડિક્લેર કરે, અમને કોઈ ફરક નથી પડવાની। કારણ કે ભરૂચ 7 વિધાનસભામાંથી 6 વિધાનસભા અમારી પાસે છે અને તેમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સરપંચોથી માંડીને બધા જ અમારા છે અને તેમાં રાજ્ય સરકાર અને ભારત સરકારના જે વિકાસના જે કામો કર્યા એ અમે સંગઠન થકી જન સુધી પહોંચાડ્યા છે અને સંગઠન અને ચૂંટાયેલી પાંખનો અમારો સમન્વય થઈ અમે આખા લોકસભાની અંદર અમે અમારો કાર્યકર્તા કે આગેવાન જરા પર જંપીને બેસતો નથી। પાર્ટી પણ અમારી પાસે સતત કામ લે છે અને અમારી એક વિચારધારા છે। જ્યારે આ પાડાની વિચારધારા કોઈ ઠેકાણા નથી કે બાકીની પાર્ટીના જે વિચારધારા પણ એમનો કોઈ નથી।